કેમ છે મિત્રો? આની પહેલાના વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે કોને રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. વિડીયોમાં હું તમને માહિતી આપું છું કે તમે આઈટી રિટર્ન ફાઇલ કરો છો તો એના બેનિફિટ શું શું છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી તમને જો તમારું ટીડીએસ કપાણું હોય છે તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. તો તમારું જો ટેક્સેબલ ઇન્કમ નથી તો તમારું કાપેલું ટીડીએસ તમને રિફંડ આવે છે. તમારે કોઈ પણ જગ્યાએ ઇન્કમ એટલે આવકનો પુરાવો દેવાનો હોય છે, ત્યાં ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ વેલિડ ડોક્યુમેન્ટ છે. જો તમારે કાર લોન લેવી છે, હોમ લોન લેવી છે, આવી બધી લોન મેળવવા માટે તમારે ઇન્કમ ટેક્સ રિટર્નની ફરજિયાત હોય છે. અને સરકારની ઘણી બધી સહાયોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન એક આવકના દાખલા તરીકે કોઈ પણ યોજનામાં 6 લાખની ઇન્કમની મર્યાદા, 7 લાખની ઇન્કમની મર્યાદા હોય છે. તેના માટે આવકના દાખલા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ ગણાય છે. અને ફ્યુચરમાં તમારે કોઈ પણ તમારા ધંધાને લગતી લોન છે, સીસી છે, આવી કોઈ પણ તમારે લોન લેવાની હોય છે તો તેના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ સાબિત થાય છે. આવી નવી માહિતી મેળવવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો અને યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો.